રાજકોટ મનપાનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મંજૂર. શહેરમાં ટ્રાફિક સમસ્યા જોતા નવા સ્કાય વોક અને ઓવરબ્રિજ બનાવવામાં આવશે. બજેટમાં શહેરના વિકાસ અને નવી સુવિધાઓ માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ સામેલ કરવામાં આવી છે. બજેટમાં ખાસ ધ્યાન ટ્રાફિક સમસ્યાને હલ કરવા પર રાખવામાં આવ્યું છે અને આ માટે નવા સ્કાય વોક અને ઓવરબ્રિજ બનાવવા માટે નાણાં ફાળવવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આકર્ષક એન્ટ્રી ગેટ બનાવવાની યોજનાઓને પણ બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગેટો શહેરના મુખ્ય પ્રવેશદ્વારો પર સ્થાપિત કરાશે, જેનાથી શહેરની સૌંદર્યને વધારવાનો પ્રયાસ થશે. બજેટમાં થીમ આધારિત ઓક્સિજન પાર્ક અને 3 નવી શાક માર્કેટ બનાવવાના નકશાઓ પણ સામેલ છે. આપણે આનંદ માણી શકીએ તેવી સ્થિતિ બનાવવામાં આવશે, જ્યાં લોકો તાજી હવા અને પ્રકૃતિનો આનંદ લઈ શકે છે. જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવાની યોજના પણ બજેટમાં સમાવાઈ છે, જેનાથી આ માર્કેટ વધુ સુવિધાજનક અને આકર્ષક બની રહેશે. મહાનગરપાલિકાએ આ વર્ષે પ્રથમ વખત પશુ દવાખાનું બનાવવા માટે બજેટ ફાળવ્યું છે, જે દેશમાં પશુઓની સારવાર અને સાજા થવા માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડશે. આ પગલું પશુપાલકોમાં ખુશી અને સંતોષનો માહોલ નિર્માણ કરશે. આ ઉપરાંત રાજકોટ મનપાએ આ વર્ષે એક નવી પહેલ હાથ ધરી છે. શહેરમાં જન્મ લેનારા પ્રત્યેક બાળક માટે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. આ યોજના દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે મહત્વપૂર્ણ યોગદાન મળશે.